સુધાર નાખ્યા છે બે શાક ને આ જો આ છે સિંગાળી ને આ છે આ બધું ઓલરેડી મિક્સ માં પરસણ કરશ એ જો ભાઈ આખી માછલી ઉડિયા ને લેપટા ને બધું ઓલ મિક્સ સિંગાળી સારી કરી નાખી અને શાક બનાવવાનું છે તો પેલા સુધાર નાખી એકદમ ટેસ્ટી બનેલું છે અત્યારે છે ને ભાઈ આપણે વાળું કરવા બેસી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે ને આ વખતે આપણે શું બનાવવાનું છે બે શાક, એ પણ દરિયાના. તો એ બંને શાક કયા છે ને આપણે કાજલને પૂછી લઈ. તો કાજલ કયા શાક આજે બનાવવાના છે? તો આપણે બનાવવાનું છે પરસણનું શાક ને એક બનાવવાનું છે સિંગાળીનું શાક. તો એક છે પરસણનું શાક. પરસણ એટલે કે ઓલ મિક્સ, જેની માછલી હોય, ધોળિયા હોય, ગોંદરા હોય, લેપટા હોય, એવું ઓલ મિક્સમાં હોય. બંને શાક છે ને કાજલ બનાવવાની છે. તો પૂરો વિડીયો જોજો અને ખાસ કરીને જણાવી દો કે ચેનલ પર ન હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ, કારણ કે આપણી ચેનલમાં છે ને દરિયાની ઓલ રેસીપી તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફટાફટ વિડીયો ચાલુ કરીએ. તો અમે માર્કેટમાં સિંગાળી લઈ આવ્યા છે ને ધોળિયા લઈ આવ્યા છે ને આવી સિંગાળી છે. જો ભાઈ માર્કેટમાંથી તાજી સિંગાળી લઈ આવ્યા છે અને જો આવી છે કંઈક કા ને શાક બનાવવાનું છે ને. હા. અને આ પરસણ છે તો આમાં ધોળિયા ને એવું બધું હોય, માછલી હોય નાની ને એવું બધું મિક્સમાં હોય. અને આ સિંગાળી છે અને આનું શાક બનાવવાનું છે. હા, આપણે સિંગાળીનું શાક બનાવવાનું છે. તો હવે આપણે સિંગાળી સારી કરી નાખી અને શાક બનાવવાનું છે તો પેલા સુધારી નાખીએ. ભાઈ સૌથી પહેલા છે ને આને સુધારવાની છે. તો સરસ રીતે છે ને સુધારી નાખી અને પછી આનું શાક બનાવવાનું છે જોરદાર. તો વ્લોગમાં બના રહેજો. અને જો ધોળિયાનું માછલીનું ઓલ મિક્સમાં છે પરસણ અને આ સિંગાળી છે, એનું જોરદાર એવું શાક બનાવવાનું છે. અને સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે. જોવા અહીંયા જો એટલે સુધારી નાખ્યું છે ધોળિયા અને પરસણ. જો લેપટા ભેગા છે. હા, જો કાજલને સુધારવા બેસી ગયા છે. સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોરદાર એવી રેસીપી બનાવવાની છે દરિયાની. તો પૂરો વ્લોગ જોજો. આપણે બે શાક સુધારી નાખ્યા છે અને કમ્પ્લીટ કરી નાખ્યા છે. સુધાર નાખ્યા છે બે શાક ને આ જો આ છે સિંગાળી ને આ છે આ બધું ઓલરેડી મિક્સમાં પરસણ લેપટા ને ધોળિયા ને માછલી ગોંદરા ને બધું ભેગું એવું બધું મિક્સમાં છે. અને આ છે સિંગાળી. જો મસ્ત બધાને સુધાર નાખી છે ને બેયનું શાક બનાવવાનું છે. કા અલગ અલગ બનાવવાના છે. અલગ અલગ બેયના શાક છે ને અલગ અલગ બનાવવાના છે ને એ કાજલ બનાવવાની છે. તો સૌથી પહેલા છે ને તું શાક બનાવો? સૌથી પહેલા તો આપણે પરસણનું શાક બનાવવાનું છે, પછી બનાવવાનું છે સિંગાળીનું. સૌથી પહેલા છે ને આ ઓલ મિક્સમાં બનાવવાનું છે, પરસણ કહેવાય. એટલે એનું શાક સૌથી પહેલા બનાવવાનું છે ને પછી છે ને આ સિંગાળીનું શાક બનાવવાનું છે. તો આપણે તેલ મસું ગરમ થવા મૂકી દીધું છે ને આ પરસણનું, કેમ કે પરસણનું શાક પહેલા બનાવવાનું છે તો જો આપણે તેલ મસું ગરમ કર્યું છે. તો ભાઈ જો તેલ મરચું ગરમ થવા મૂકી દીધું છે. સૌથી પહેલા તેલ મરચું પકાવે છે. હા, આપણે બનાવવાનું શાક છે આ પરસણનું. જો સુધારેલું છે અને બધું આખું રાખેલ છે. મીડિયમ સાઈઝનું છે ને એટલે આખું રાખ્યું છે. હા, તેલ મરચું ગરમ થાય છે. તેલ મસું થઈ ગયું છે ને હવે આપણે શાક નાખી દઈએ ને સરસ મિક્સ કરી નાખીએ. જો તેલ મરચું ગરમ થઈ ગયું ને શાક આપણે નાખી દીધે સુધારેલું ઓલ મિક્સ. અને હવે સરસ રીતે મિક્સ કરી નાખવાનું. તો હવે આપણે સરસ મિક્સ કરી નાખ્યું. જો ભાઈ આખી માછલી ઉડિયા ને લેપટા ને બધું ઓલ મિક્સમાં છે. અને કેવું મસ્ત એવું આખું છે. અને જો તેલ મરચું નાખ્યું ને એમાં મિક્સ કરી નાખ્યું સરસ રીતે. હવે નાખી દઈએ પાણી આપણે. હવે પાણી નાખી દઈશું. હવે પાણી નાખી દીધું ને સીબું ઢાંકી દીધું છે ને હવે 5 થી 10 મિનિટ ચડવા દેવાનું છે. હવે તો હવે આપણે બનાવી નાખીએ સિંગાળીનું શાક. તો તેલ મસું ગરમ થવા મૂકી દીધું છે અને જો આપણે સિંગાળી પણ કરી નાખીએ. તો ભાઈ છે ને સિંગાળીનું શાક બનાવે છે અને જો તેલ મરચું ગરમ થવા મૂકી દીધું છે. અને સિંગાળી જો અહીં સુધારીને મૂકી છે. તો મીડિયમ સાઈઝના પીસ રાખ્યા છે. અને જો તેલ મરચું ગરમ થાય છે. તો આપણું તેલ મસું ગરમ થઈ જશે ને હવે નાખી દઈએ એમાં સિંગાળીના પીસ. તેલ મરચું ભાઈ ગરમ થઈ ગયું. જો સિંગાળીના પીસ નાખવાના છે સુધારેલા આપણે.
વાળી વધારે આવે સિંગાળી. હાથમાં રે એની પકડીને તો ફરી બહુ પાઈ ગયું બનાવવાનું. હવે નાખી દઈએ આપણે પાણી. તો જો ભાઈ પાણી નાખી દઈએ. આપણે પાણી નાખી દઈશું ને હવે ઢાંકણ ઢાંકી દઈએ ને એનેથી 5 થી 10 મિનિટ ચડવા દઈએ. હવે જો સિંગાળીનું શાક પણ મૂકી દીધું છે અને બંને શાક મૂકી દીધા છે. જો આ ઓલ મિક્સ પરસણ છે અને ઓલી સાઈડ સિંગાળીનું શાક મૂક્યું છે. કા આપણે 2 શાક મૂકી દીધા છે હા, ને 5 થી 10 મિનિટમાં બંને શાક પાકી જાય. તો આપણે પરસણનું શાક ચડી ગયું છે. તો હવે એમાં નાખી દેવાનું છે આપણે કોથમરી. તો ભાઈ છે ને ઓલ મિક્સ પરસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને જો કોથમરીનું કટિંગ થઈ ગયું છે અને હવે પાકી ગયું છે. તો એમાં કોથમરી નાખી દેવાની. જો ધવાડા કાઢે છે. મસ્ત મજાનું પાકી ગયું છે. ઓલ મિક્સ નાની માછલી ને ધોડિયા ને લેપટા ને ગોવિંદ્રા ઘણી જાતનું હવે ઓલ મિક્સમાં હોય છે. તો તૈયાર થઈ ગયું. કોથમરી નાખી દીધી છે કાજલ. હવે આપણે ઉતારી લઈએ. જો ભાઈ આ જો મસ્ત મજાના ધવાડા કાઢે છે અને કોથમરી નાખી એટલે સ્વાદ પણ જોરદાર થઈ ગયો છે. શાકનો કાંઈ ઘટે નહીં હોગા. તો જો ભાઈ મસ્ત મજાનું એવું આપણું એક શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજું શાક છે ને સાઈડમાં પાકે છે. એ પણ આપણે જોઈ લઈએ યાર વાત પાકા છે. જો સિંગાળી આ છે ને ભાઈ સિંગાળીનું શાક છે. જો આપણે સિંગાળાનું શાક બનીને તૈયાર થઈ ગયું. આપણે એમાં નાખી દઈએ કોથમરી. તો આપણે સિંગાળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ભાઈ જો સિંગાળીનું શાક પણ તૈયાર થઈ ગયું છે. હા જો તો હવે એમાં નાખી દઈએ લીલી કોથમરી. તો જો ભાઈ આમાં પણ છે ને લીલી કોથમરી નાખી દીધી છે મસ્ત મજાની એવી. અને આ સિંગાળીનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપર કોથમરી નાખીને આપણે ડેકોરેશન કરી નાખ્યું છે ને આપણે સિંગાળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ભાઈ છે ને અત્યારે બંને શાક બનીને તૈયાર થઈ ગયા છે અને બંને શાક છે ને કાજલે બનાવ્યા છે મસ્ત મજાના એવા. જો બંને તૈયાર થઈ ગયા છે. સિંગાળીનું ને ઓલ પરસન મિક્સમાં બંને શાક તૈયાર થઈ ગયા છે. અને હવે જમવાનું. તો હવે છે ને ભાઈ જમવાની તૈયારી કરી નાખીએ. હા આપણે બંને શાક તૈયાર થઈ જશે, પરસણનું ને સિંગાળીનું, ને આપણે જમવા બેસી જશે. તો હાલો તમને હું શાક બતાડું. તો ભાઈ અત્યારે છે ને બંને શાક રેડી થઈ ગયા છે ને જો શાક. તો આ છે પરસણનું. હા આ ઓલ મિક્સ પરસનનું છે. જો ભાઈ આમાં થોડિયા હોય ગોંદરા હોય બધું મિક્સમાં છે. લેપટા ને બધું જો આ જો ભાઈ મસ્ત મજાને માટી પણ સડી ગઈ છે અને જોરદાર એવું બનીને તૈયાર થઈ ગયું ને એકદમ ગરમ છે. તો ધોવાડા કાઢી રહ્યું છે, કાંઈ ઘટે નહીં એવું જોરદાર બની ગયું છે. અને બીજું શાક પણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. એ પણ તમને દેખાડી દઉં. અત્યારે તો છે ને આપણે ભાઈ છે ને ઓલરેડી વાળું કરવા બેસી ગયા છે. કાકા હા વાળું કરવા બેસી જાય ને આપણે બંને શાક પણ તૈયાર થઈ ગયેલા છે. હા તો બંને શાક તૈયાર થઈ ગયા ને આ જો બીજું શાક છે. આ છે સિંગાળીનું શાક. તો આ શાક પણ તમને દેખાડી દઈ. જો આ પણ મસ્ત એવું ગરમ એકદમ જોરદાર ગરમ છે ભાઈ અત્યારે અને એકદમ મસ્ત બન્યું છે. કાંઈ ઘટે નહીં એવું. જુઓ અને કોથમરી નાખી એટલે શાક જોરદાર બની ગયું છે. એકદમ ટેસ્ટી બનેલું છે. મેં અત્યારે છે ને ભાઈ આપણે વાળું કરવા બેસી ગયા છે. કા હા એકદમ ટેસ્ટી શાક બનેલા છે અમારા. તો હાલો બધા વાળું કરવા. તમે વાળું કરવા બેસી જશે ને આજનો વ્લોગ અહીં પૂરો કરવાનો છે. અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. કોને મારી ખબર પરસનનું ને સિંગાળીનું શાક ભાવ કોમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલ પર નવા ચેનલ કરી સબસ્ક્રાઈબ મળશે નવા વ્લોગમાં. જય માતાજી.